મમ્મી આ લ્યો બેગ અને આ ઘરમાંથી નીકળો. કેમ પણ હું ક્યાં જઈશ? અરે ક્યાં જાવ એટલે ગામમાં કેટલાય વૃદ્ધાશ્રમ છે અને ગમે ત્યાં વ્યા જાવ કેતા હોય તો હું વાત આમ તો વાત હું કરીને જ આવ્યો છું પેલા તે નંતર ન્યા વ્યા જાજો હજી એકવાર વાત કરી દઈશ. હાલો નીકળો, આ થેલો લ્યો તમારો, નીકળો, તમારી હવે કાંઈ જરૂર નથી. અરે પણ આ ઉંમરે હવે હું ક્યાં જઈશ અને તારા વિના હું કેવી રીતે રહીશ? જ્યાં જાવું હોય ત્યાં જાજો, અમારથી હવે તમારી સેવા નથી થતી. અરે પણ સેવા ન થાય તો તમે ન કરતા. હું ગમે ત્યાં એક ખૂણામાં પડી રહીશ પણ મારે રોજ મારા દીકરાનું મોઢું તો જોવાય ને. અરે આ તમારા મમ્મી કેટલા નાટક કરે છે. અત્યાર સુધીમાં તેને વયું જવું જોઈએ. જો મમ્મી વૃદ્ધાશ્રમ વયા જાઓ, ભાવીને તમારી વાત કરી લીધી છે અને ત્યાં તમારી જેવા કેટલાય હશે એટલે તમારું મન ત્યાં લાગ્યું રહેશે. અને એવું હોય ને તો અમે અઠવાડિયામાં 1-2 વાર મળવા આવશું. ઊભી રે, હું કહી દઉં છું. અરે મમ્મી તમે અહીંયા રહો ને તો બેઠા બેઠા કઈ કામ તો કરતા જ નથી. ઉપરથી આને 70 જાતના તો કામ આપો છો. ઘડીક થાય તો કે ચા કરી દે, ઘડીક થાય કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જેમાં પેલા ની મને દવા આપી દે, પછી કે હવે મને જમવાનું આપી દે, જમી લે, તો કે આ થાળી લઈ જા ને પાણી આપી જા. નવા કામ આપો છો. અમે નવરા નથી હોતા અહીંયા. અમારે બીજા બધા કામ હોય, અમારા ખર્ચા જોવાના હોય, અમારા પરિવાર હોય, પછી કેટલું હોય મમ્મી. અરે પણ તમે મારું એકેય કામ ન કરતા. હું ગમે ત્યાં એક ખૂણામાં પડી રહીશ. તારા પપ્પા હતા ત્યારે તો તમે મને કાંઈ નહોતા કહેતા, હવે મને હેરાન કરવા માંડ્યા. જો મમ્મી હવે તમે હેરાન ન કરાવો. આ માથું દુખવા આવ્યું ને હવે તમે અહીંથી જાઓ. પણ હું ક્યાં જાઉં એ તો વિચાર કરો. તો તમે એવું ઈચ્છો છો કે તમારા લીધે અમારા બે વચ્ચે બાંધવાનું થાય? અરે પણ હું તમને કાંઈ નહીં કહું. હું મારી હાથે મારું જમવાનું બનાવી લઈશ અને મારું કામ બધું હું મારી હાથે કરી લઈશ. હું તમને હાથ જોડું છું કે મને અહીંયા રહેવા દો. અરે મમ્મી હું ખોટા નાટક કરો છો કે હું બધું કરી લઈશ, પછી બધું તમે કાંઈ કોઈ વસ્તુ નથી કરતા. નીકળો અહીંથી શાંતિથી. આવું બધું પહેલા તમે કીધેલું છે. એક કામ કરો, હવે આજ છેલ્લો દિવસ છે, આજ તમે નીકળી જાઓ અહીંથી, વાત પૂરી કરો. અને આ બધા નાટક હવે મારી સામું નહીં હાલે તમારા. આ છેલ્લા 1 મહિનામાં જ તમે મને હેરાન કરી રહ્યા છો. કારણ કે હું કામ કે 1 મહિના પહેલા જ આ મકાન મારા નામે હતું, એ મેં તમારા નામે કરી દીધું. મારી સૌથી મોટામાં મોટી ભૂલ એ હતી કે મેં તમારા નામે મકાન કરી દીધું. ન કર્યું હોત ને તો તમે મને સારી રીતે રાખે. આ તારા પપ્પાના ગયા પછી આ બધું થયું. અને મને ખબર છે તું પેલા આવો નહોતો. આ તારા લગ્ન થયા ને આ વહુ આવી ને ઘરમાં ત્યારથી રોજ તારા કાન ભરવા માંડી, એટલે જ તે તું આવો થઈ ગયો. અરે મમ્મી જે હોય હવે મહિના પહેલાની લગ્નની ને ગમે એ વાતું હોય, હવે એ અસર મારી ઉપર નહીં થાય, તમારી એક પણ વાતની અસર નહીં થાય. તમે શાંતિથી આ થેલો ઉપાડો ને અહીંથી નીકળો. અને હા, જો બીજો સામાન રહી ગયો હોય ને તો કેજો, ઈ મોકલાવી દઈશ સાથે. બહુ મોટી ભૂલ કરી મેં. મારે ઘરના મારા નામે હતું ને તો મને ન કાઢે, પણ આજે મેં એના નામે કરી દીધું ને લાગણીમાં આવીને, એટલે જ આ બધું મારે ભોગવવું પડ્યું. પણ તમે લોકો બધા ધ્યાન રાખજો, કોઈ દિવસ આવું ન કરતા. મેં તો કર્યું, મેં તો મારા પગ ઉપર કુહાડો માર્યો, પણ તમે ન કરતા કોઈ દી.